બંધારણના આર્ટિકલ 245, 295 એમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની અંદર આદિવાસીઓને જે વિશ્વમાં ક્યાંય નથી મળ્યું એવું આ સંવિધાને એમને પ્રોટેક્શન આપ્યું, સુરક્ષિત આપી છે, એમને સુરક્ષા કવચ આપ્યું છે. તમે અનુસૂચિ 5 વાંચી છે તમે? જે આ બાજુ આપણા વિસ્તારમાં લાગુ પડે છે. અનુસૂચિ 6 પૂર્વોત્તર રાજ્યોમાં લાગુ પડે છે. હમણાં કોઈ 73 AA ની કલમની વાત કરતા હતા જમીનની. અરે એ તો એક સામાન્ય બાબત છે. એ સિવાય આદિવાસીઓના સંવિધાનની અંદર બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિમાં નાખ્યું છે, આર્ટિકલ નહીં. આર્ટિકલમાં તો તમે બંધારણમાં સુધારો કરીને બદલી પણ શકો, અનુસૂચિ બદલી ના શકાય. અત્યારે 12 અનુસૂચિ છે. તો આટલું વિશાળ કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા માટે કરીને ગયા છે. કેટલા લોકોના ઘરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે? કો માટે એ માણસ તમને ઓળખતા નહોતા કે તમે વિજયનગરના છો કે પોશિંદ્રાના છો કે માલપુરના છો કે ભિલોરાના છો. ઓળખતા હતા બાબા સાહેબ? તમારા ઘેર આવેલા કોઈ દિવસ? તેમ છતાં આપણી એમણે પરવા કરી. એમને ખબર હતી કે એક દિવસ આ જમીન, જંગલ અને પાણી ઉપર શાસક જાતિઓનો કબજો થશે ત્યારે મારો સમાજ લાચાર હશે, અને મારા લાચાર સમાજને મજબૂર ન થવું પડે એટલા માટે સંવિધાનની અંદર અનુસૂચિ 5 ની અંદર આપણા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. એટલે મિત્રો, આ 9મી ઓગસ્ટ 1994ના દિવસે ભલે આપણને આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો મોકો અને અવસર આપ્યો છે વિશ્વએ, પણ માત્ર ઉજવવાથી આપણી સમસ્યાનું સમાધાન થવાનું નથી. આજે આપ સૌએ બધાએ શપથ લેવા પડશે આપણા મહાપુરુષોના નામે કે આપણે બધા સાથે મળી આ વૈચારિક લડાઈની અંદર આ જન આંદોલનના ભાગીદાર બનવું પડશે. અમે જે સંગઠનમાં કામ કરીએ છીએ એ ભારતના 26 રાજ્યોમાં અમે આંદોલન ચલાવી રહ્યા છીએ. 6000 જિલ્લાઓમાં અમે આંદોલન ચલાવી રહ્યા છીએ. હું ભારતના 26 રાજ્યો ફર્યો છું. ગામે ગામ અમે જઈએ છીએ. તમે આવો, સહભાગી થાવ અને તમારા હક અને અધિકાર પ્રત્યે જાગૃત બનો, સંગઠિત બનો, શિક્ષિત બનો અને પછી સંઘર્ષ કરો. જ્યાં સુધી મહાપુરુષના વાંચશો નહીં ત્યાં સુધી તમારો સંઘર્ષ નહીં થાય. આજના આ શુભ દિવસે આપણે સૌ સાથે મળીએ, સાથે મળી અને આપણા મહાપુરુષોએ આપેલો ત્યાગ અને બલિદાનને આપણે સાથે મળી અને એને ઉજાગર કરીએ અને આપણા હક અને અધિકાર માટે જાગૃત બનીએ એવી આશા અને વિશ્વાસ સાથે ફરી વખત જય ભીમ, નમો બુદ્ધાય, જય આદિવાસી, જય જોહાર, અબુઆ દેશ, અબુઆ રાજ, કુલ ગુલામ.